એ દિવસે સવારે તત્વજ્ઞાન વિદ્યાપીઠનું આખું ક્ષેત્ર માણસોથી ઉભરાઈ ગયું હતું, કેમ કે યોગેશ્વર કૃષિનો ગયા વર્ષનો હિસાબ યોગેશ્વર સમક્ષ રજૂ કરવાનો એ દિવસ હતો. સેંકડો ગામના યોગેશ્વર કૃષિના પ્રતિનિધિઓ તત્વજ્ઞાન વિદ્યાપીઠના યોગેશ્વર મંદિરમાં ભેગા થયા હતા. થાણેની તત્વજ્ઞાન વિદ્યાપીઠનું ભવ્ય દિવ્ય આંગણું લગભગ 2000 પ્રતિનિધિઓથી પૂરું છલકાઈ ગયું હતું. મંદિરના સભા મંડપમાં તો પગ મૂકવાની પણ જગ્યા નહોતી. પ્રારંભમાં રાવ સાહેબ તળવલકર એટલે કે પાંડુરંગ શાસ્ત્રીના જમાઈ અને દાદાના દીકરી જયશ્રી દીદીના હસ્તે પૂજા વિધિ થયો. ત્યાર પછી કતારમાં એક પ્રતિનિધિએ ગભારમાં જઈને હિસાબનો કાગળ યોગેશ્વર સમક્ષ રજૂ કર્યો અને આગળના વર્ષનો સંકલ્પ મૂક્યો. દર વર્ષે ફાગણ સુદ સાતમે યોગેશ્વર કૃષિનો હિસાબ રજૂ કરવાનો અને આવતા વર્ષનો સંકલ્પ કરવાનો કાર્યક્રમ થતો. એ સંપૂર્ણ વિધિ પાંડુરંગ શાસ્ત્રી અને નિર્મલાતાઈની ઉપસ્થિતિમાં જ થતી. પણ 15 માર્ચ 1997ના દિવસે માત્ર તેઓ બંને આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા, કેમ કે મોડી રાત્રે 2:30 વાગ્યે પાંડુરંગ શાસ્ત્રી અમેરિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. પથારીમાં આડા પડતા પરોઢિયાના 5 વાગી ગયા હતા. સ્વાસ્થ્યની ફરિયાદ રહેતી જ હતી. પ્રવાસ અને ઉજાગરાનો થાક લાગ્યો હતો. લોહીનું દબાણ પણ વધ્યું હતું. તેથી ડોક્ટરોએ તેમને તે દિવસે પૂરેપૂરો આરામ કરવાની સલાહ આપી હતી. તત્વજ્ઞાન વિદ્યાપીઠના આંગણામાં જ પોતાના નિવાસ સ્થાનમાં તેઓ આરામ કરી રહ્યા હતા. ભારતના ખૂણે ખૂણેથી આવેલા પ્રતિનિધિઓ તેમના દર્શનની ઉત્સુકતાથી રાહ જોતા હતા. તેમના પરમ પૂજ્ય દાદાના શબ્દો સાંભળવા તેમના કાન આતુર હતા. સવારે 11 વાગ્યે પાંડુરંગ શાસ્ત્રી તેમની સાથે વાતચીત કરવા આવવાના હતા. તેના બદલે તે સમયે તેમની સામે દીદી હાજર થયા. તેમણે બધાને કહ્યું, આપ સર્વે દાદાના દર્શન કરવા ઉત્સુક છો, પણ આપે દાદાના સ્વાસ્થ્યનો વિચાર કરવો જોઈએ. પ્રવાસ અને ઉજાગરાથી તેઓ ખૂબ થાક્યા છે. બ્લડ પ્રેશર પણ હજી નોર્મલ થયું નથી. ડોક્ટરોએ તેમને ઉઠવાની રજા આપી નથી, તેથી તેઓ અહીં આવી શકે તેમ નથી. ઉપસ્થિત લોકોમાં જરા ગુપસુપ શરૂ થઈ. ત્યારે હાથ ઊંચા કરીને દીદીએ કહ્યું, દાદા બપોરે 3 વાગ્યે તમને મળવા આવશે, તેથી હજુ 4 કલાક તમે ફ્રી છો. જમીને બરોબર 3 વાગ્યે તમે સૌ અહીં આવી જજો. પછી એ 2000નો સમુદાય શિસ્તબદ્ધ રીતે કતારમાં મંદિરની બહાર આવ્યો. ભોજનની હજી વાર હતી, તેથી તેઓ ત્યાં માંડેલું પ્રદર્શન જોવા લાગ્યા. સખત તડકો હતો, પણ તત્વજ્ઞાન વિદ્યાપીઠના લીલાછમ વૃક્ષોને કારણે તાપ લાગતો નહોતો. અન્ય નિમંત્રિત મહેમાનો પણ ત્યાં આવ્યા હતા. વિદ્યાપીઠમાં ઠેક ઠેકાણે પ્રદર્શિત કરાયેલી વિવિધ કલાકૃતિઓનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા હતા. વિદ્યાપીઠના આંગણામાં સૌથી આગળના ભાગના ચોકમાં સર્વધર્મ સ્વીકારને લગતી એક કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. એ કલાકૃતિમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ જેવા પ્રાર્થના સ્થાનો દર્શાવવામાં આવ્યા હતા. શણની પતાકાઓ અને ધજાઓ પર જાત જાતના ચિહ્નો દર્શાવવામાં આવ્યા હતા. રંગોળીઓ અને અન્ય કલાકૃતિઓમાંથી સ્વાધ્યાય વિચાર પ્રગટ થતા હતા. એ સિવાય ઠેક ઠેકાણે તેમજ ચીકુના બગીચામાં પાંડુરંગ શાસ્ત્રીના મૌલિક વિચારો બેનર્સ પર ચમકી રહ્યા હતા. I don't want you to change your faith. Be good Christian and be Swadhyay. Be good Muslim and be Swadhyay. God is not waiting for you, but God is with you. आज व्यक्ति एवं समाज को स्थिरता प्रदान करे, ऐसे असली सनातन तत्व युक्त धर्म की आवश्यकता है. निधर्मी इहिवादी लौकिक शासन मानव में जीवन मूल्य निर्माण नहीं कर सकेगा. सदमूल्यों को टिका नहीं पाएगा. धर्म ने बांधी રાખતા નહીં, સમાજના છેવટની વ્યક્તિ સુધી લઈ જાઓ. અસ્મિતા અને ભાવ જાગૃતિ એટલે ધર્મ. ધર્મના અષ્ટાંગો યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, દમ અને અલોભ. વૃત્તેન આર્યો ભવતી ન વિદ્યયા ન ધનેન.
પાંડુરંગ શાસ્ત્રીના આવા અનેક વિચારો જુદી જુદી ભાષાઓમાં વિદ્યાપીઠના આંગણામાં ઝળહળી રહ્યા હતા. બધા તે વિચારો વાંચતા અને તેના પર ચિંતન મનન કરતા, તો કેટલાક એ મૌલિક તેજસ્વી વિચારો પોતાની નોંધ પોથીમાં નોંધી લેતા હતા. આ રીતે જ્ઞાન કણો એકઠા કરતા કરતા વિદ્યાપીઠના આંગણામાં ફરવાનું પૂરું થતાં બધાએ ભોજન કરી લીધું. ત્યાં સુધી 2 વાગી ગયા. પાંડુરંગ શાસ્ત્રીના દર્શન કરવા દરેક જણ આતુર હતા. તેથી તેઓ બધા યોગેશ્વર મંદિર તરફ ઝડપથી જવા લાગ્યા. મંદિરનું સભા મંડપ થોડી જ વારમાં ખીચોખીચ ભરાઈ ગયું. પાંડુરંગ શાસ્ત્રીની આવવાની દિશામાં બધાની નજર મંડાઈ હતી. તો પાછા મળીશું આવતા રવિવારે. દાદાજી અને તેમની ઝાંખી કરીને તેમના તેજોમય રૂપને પોતાની દ્રષ્ટિથી અંતરમાં કંડારી લેવા ઈચ્છુક એ સ્વાધ્યાયીઓના ભાવપૂર્ણ મિલનની ઝાંખી કરીશું. ત્યાં સુધી રાધે રાધે.